હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આજે ગણેશ ચતુર્થી છે અને ગામે ગામ દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવે છે. તો આજે અમારા વડિયાના સદગુરુનગરના મિત્રો, બાળકો, નાના નાના છોકરાઓ છે, એ લોકોએ દાદાની સ્થાપના કરી છે. તો એ લોકોનો ઉત્સાહને આપણે વધાવીએ અને ઉત્સાહમાં એની સાથે વાત કરીએ. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. એમની પાસેથી જાણશું કેવો ઉત્સાહ છે, દાદાને કેવા લાડ લડાવે છે, કેવા કેવા પ્રસાદ ધરે છે, એમનો શું કાર્યક્રમ હોય છે, એ બધું જાણવાનો પ્રયાસ કરશું. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. હાલ આપણે છીએ સદગુરુનગર વડિયા. એ વિસ્તારમાં હાલ છોકરાઓએ દાદાનું સ્થાપન કર્યું છે, દુંદાળા દેવનું. તો આપણે એમની ટીમને મળીએ, દાદાને દર્શન કરીએ. હાલ છીએ દાદાના સ્થાનકે. આ સરસ મજાની મૂર્તિ લાવ્યા છે છોકરાઓ. ઘણા સમયથી આ છોકરાઓ સ્થાપન કરતા હશે. કેટલા વર્ષ છે બેટા? પહેલું વર્ષ જ છે દાદાનું સ્થાપન. આગળ ચોકમાં એ મોટા લોકો બેસાડતા, ના બે લોકો નાના નાના ભેગા, નાના નાના દાદા બેસડે. ચો દાદાની પ્રસાદી છે. આજે ગણેશ ચતુર્થી અને દાદાનું સ્થાપન એટલે મને ઉત્સાહ થયો કે ભાઈ આ રમકડા જો ગણપતિ બાપ્પા જોઈ લે કેટલો હરખ છે. બપોરના ખરા તડકાના ઉત્સાહથી દાદાના આજુબાજુ આટા જ માર્યા કરે છે. શું નામ બેટા તારું? રવિરાજ. તારું નામ? વૈભવ. તારું નામ? ઓમ. તારું નામ? યુવાન. રાજ. જો રાજ ને ઓમ ને રવિરાજ ને બધાએ દાદાની આ સેવામાં કેટલા દી બેટા રાખવાના દાદાને? 10 દિવસ. સરસ સરસ. હવે એમાં મોટી મૂર્તિ નહીં મળીએ. આ 5 મિત્રો છે એ, અને એમના જે બપોરનો સમય છે એટલે ઘણા મિત્રો બહાર છે. આ દાદાનું તમારે શું ઓળખાય અહીંયા? ક્યાં વિસ્તારના? જય માતાજી ગ્રુપ, સદગુરુનગર. સરસ. દાદાને લાડ લડાવશો રાતે રાતે કઈ કાર્યક્રમ ખરા? શું કરશો રાતે? રાસ ગરબા. 10 દી જલસો જ કરાવો જ ને દાદાને પ્રસાદમાં ને બધા આડોશ પાડોશને બોલાવી અને આરતી કરો સાંજે સરસ મજાની. જો આ બધા હીરો 10 દી ક્યાંય નથી જાવ ને, બહાર ગામે નહીં જાવ ને, 10 દી સુધી દાદાની આજુબાજુ જાટા મારશે. અમાર મેન માણા. આ મેન માણા. શું નામ છે મેન માણાનું? જયવીરભાઈ. આપણે જયવીરભાઈ મેન માણા છે. આ સાઈડ કલાકાર છે બધા. તમને નામ નથી પૂછતો છોકરો? ચાલો મિત્રો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. અને દાદાના સ્થાનકો વડિયાના ઘણા બધા હશે. આવતા દિવસોમાં આપણે સંજોગોએ દાદાના દર્શન કરાવીશું. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા.